જામનગરમાં શહેર કોંગ્રેસ અને સેવા દળની જય હિન્દ યાત્રા યોજવામાં આવી. કોંગીજનો હાથમાં તિરંગો લઈ રેલીમાં જોડાયા હતા. પાક સાથે યુદ્ધની સ્થિતિમાં સરકારને સાથ સહકાર આપવાની હાકલ પાડવામાં આવી. વિકટ પરિસ્થિતિમાં દેશ પહેલા, રાજનીતિ પછી શું ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો? એવા શબ્દો કોંગ્રેસજનો દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા. આજ રોજ કોંગ્રેસ કાર્યાલય જામનગર શહેર ખાતે સેવાદળ અને જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જય હિન્દ પદયાત્રાનું એક આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન માત્ર ને માત્ર જે છેલ્લા ઘણા દિવસથી દેશની પરિસ્થિતિ આપ જોવો છો તેમ પાકિસ્તાન સામે જ્યારે યુદ્ધના મંડાણ થયા હોય ત્યારે દેશભરમાં કોંગ્રેસ સરકારની પડખે ઉભા રહી અને જ્યાં જરૂર પડે ત્યાં હાકલ એવા ખડગેજી હોય, રાહુલજી હોય કે કોંગ્રેસનો, ગુજરાતનો કે ભારતનો કોઈ બી નેતા હોય સાથ સહકાર આપી અને જે દેશને સામે લડવું પડે એના માટે બાંહેધરી આપી. ત્યાર પછી સૈનિકોનું મનોબળ વધે, સૈનિકોનો જુસ્સો વધે એ માટે કોંગ્રેસ હંમેશા સૈનિકોના પડખે અને એની સાથે એના પરિવાર સાથે ઊભી રહી છે. આજે પણ જામનગર ખાતે સૈનિકોએ જે 3 પાંખો છે, આપણી 3 પાંખોએ ભારતને એક પણ જગ્યાએ આંચ નથી આવવા દીધી. તમામ નાગરિકો સુરક્ષિત હોય ત્યારે સામે ખાતે તમે જોવો તો છીન બીન જ્યારે પાકિસ્તાન થઈ ગયો હોય અને શરણાગતિ સ્વીકારી લીધી હોય ત્યારે આ સૈનિકો ઉપર હંમેશા ભારતની જનતા તરીકે, એક નાગરિક તરીકે અને કોંગ્રેસના પરિવાર તરીકે ખૂબ ખૂબ અંદરથી સુખ અનુભવું છું. અને ખાસ કરીને આજે આ યાત્રા છે, કોઈ રાજકારણ નહીં, પણ ક્યાંક ને ક્યાંક આપણા દેશની પરિસ્થિતિ જો સામેવાળો દેશ એના મોઢેથી સીઝ ફાયરની ઉલ્લંઘના કરતી હોય તો આ પણ એક નિંદનીય વાત છે. એટલે માટે ભારત અખંડ છે, ભારત અખંડ રહેવાનું છે અને હંમેશા સરકારોને આવીને જવાની છે, પણ સૈનિકોનું મનોબળ વધે અને દેશ સૈનિકોના હાથમાં છે ત્યારે ફરીવાર એમને શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.